મહત્વના સમાચાર ચોમાસાની આ સિઝનમાં રાજ્યના 35 તાલુકામાં 40 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। રાજ્યના 77 તાલુકામાં જ આ સિઝનમાં 20 થી 40 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। 116 તાલુકા એવા છે કે જ્યાં 10 થી 20 ઇંચ સુધીનો આ સિઝનમાં વરસાદ વરસ્યો છે। 29 તાલુકામાં પણ આ સિઝનમાં સરેરાશ 5 થી 10 ઇંચ સુધીનો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। જે આંકડાઓ સામે આવી રહ્યા છે, અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ વરસાદ રાજ્યમાં 25 ઇંચ નોંધાયો છે, એટલે કે 68% સુધીનો વરસાદ રાજ્યમાં આ વખતે નોંધાયો છે અને જુલાઈ મહિનામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। તો તેની સાથે વાત કરીએ ઝોન વાઇઝ, જ્યાં કચ્છ ઝોનમાં અત્યાર સુધીમાં 28.29% વરસાદ, તેની સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સિઝનનો 50.12% વરસાદ નોંધાયો છે। મધ્ય ગુજરાતમાં પણ 65% જેટલો અત્યાર સુધીનો સિઝનનો વરસાદ નોંધાયો છે, જે સરેરાશ અત્યારે સામે આવી રહ્યું છે। આ રિપોર્ટ સૌરાષ્ટ્રની વાત કરીએ જ્યાં 53.68% જેટલો વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં 95% જેટલો વરસાદ આ સિઝનમાં નોંધાયો, કારણ કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો। ચોમાસાની આ સિઝનમાં 35 તાલુકા એવા છે કે જ્યાં 40 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। તો 77 તાલુકામાં 20 થી 40 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। એક તરફ રાજ્યમાં હાલ મુશળધાર જે વરસાદ વરસ્યો છે અને તેને જોતા આ વખતે રાજ્યના 33 ડેમને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે। રાજ્યના 33 ડેમ હાઈ એલર્ટ પર અને 8 ડેમને એલર્ટ પર રખાયા છે, જ્યારે કે 10 ડેમ વોર્નિંગ પર છે। તો રાજ્યના 24 ડેમ 100% સુધીના ભરાઈ ચૂક્યા છે। સતત વરસાદી માહોલની સાથે આ વખતે રાજ્યમાં જ્યારે આ સિઝનમાં વરસાદ વરસ્યો છે અત્યાર સુધીમાં 25 ઇંચ જેટલો, એટલે કે 68% વરસાદ છે। તો તેને લઈ રાજ્યના જળાશયોમાં પણ પાણીની આવક જોવા મળી રહી છે। જે 27 જેટલા ડેમ એવા છે જ્યાં 70 થી 100% સુધીના ભરાઈ ચૂક્યા છે। 33 ડેમમાં અત્યાર સુધી 50 થી 70% જેટલો જળસંગ્રહ જોવા મળી રહ્યો છે। 46 ડેમમાં પણ 25 થી 50% સુધીનો જળસંગ્રહ છે। રાજ્યના 33 ડેમને હાઈ એલર્ટ પર મુકાયા છે, 8 ડેમને એલર્ટ પર છે અને 10 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે। રાજ્યના કુલ 24 ડેમમાં સતત પાણીની આવકના કારણે આ 24 ડેમ 100% સુધીના ભરાઈ ચૂક્યા છે। 33 ડેમ જે 50 થી 70% ભરાયા છે અને આ સાથે જ 27 ડેમ એટલા છે જે 70 થી 100% સુધીના ભરાઈ ચૂક્યા છે। અત્યાર સુધીના જે આંકડાઓ સામે આવ્યા છે, રાજ્યના 206 જળાશયોમાં 57.55% જળસંગ્રહ જોવા મળી રહ્યો છે। જો કે 76 ડેમ હજુ પણ 25%થી પણ ઓછા ભરાયેલા જોવા મળ્યા છે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં ચોક્કસથી વધારે વરસાદ વરસ્યો છે, પરંતુ દક્ષિણ ગુજરાતના જે મોટાભાગના જળાશયો છે ત્યાં અત્યારે ઓછું જોવા મળી રહ્યું છે જળસંગ્રહ।